અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ ભાગ લીધો। ડ્રગ્સના માનવ જીવન પર થતા શારીરિક, માનસિક અને સામાજિક દુષ્પ્રભાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ અધિનિયમ અંગે પણ વિગતવાર માહિતી અપાઈ। અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। નશીલા પદાર્થોના સેવન અને હેરાફેરી સામે જાગૃત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। માનનીય વડોદરા રેન્જ શ્રી સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના મુજબ અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, અંકલેશ્વર ડિવિઝન પોલીસના વિસ્તારમાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ અને એન્ટી ડ્રગની એક અવેરનેસના કામ ઉદ્દેશ્યથી આજે અંકલેશ્વર જીઆઈડીસી ડાયમંડ હોલ ખાતે એક અવેરનેસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં મુખ્યત્વે શાળા અને કોલેજના પ્રિન્સિપાલ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ તથા તેમને અવન જવનમાં જે પણ લોકો ડ્રાઈવર્સ છે કે જે બસના સંચાલકો છે તેમને અત્યારે ઉપસ્થિત છે અને તેમના ડ્રગ્સ અવેરનેસ અને ડ્રગ્સથી કેવી રીતે દૂર રહી શકાય અને કદાચ કોઈ પણ વ્યક્તિ ભોગ બને છે તેમાં પોલીસની કેવી રીતે મદદ લઈ શકાય અને કેવી રીતે આપણે આપણી સોસાયટીને ડ્રગ્સ ફ્રી રાખી શકીએ તે બાબતેનો એક અવેરનેસનો તથા એક પ્રકારની ડિસ્કશનનો તથા એક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે।